સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો માટે આદેશ થયા છે। અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગે આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે વારાફરતી ફાળવણી અંગેનો આદેશ કર્યો છે। ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ આદેશ થયા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાં ફેરફાર થયા છે। રોટેશન પદ્ધતિમાં બિન અનામતની 3 બેઠકોનો ઘટાડો થયો છે, તો અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગે આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે વારાફરતી ફાળવણી અંગે આદેશ કર્યો છે। આ ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ આદેશ થયા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાં ફેરફાર થયા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો માટે આદેશ થયા છે, તો અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગે આદેશ આપવામાં આવ્યા છે। ગાંધીનગરથી સમાચાર મળ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે વારાફરતી ફાળવણી અંગે આદેશ કર્યો છે, તો ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ આદેશ થયા છે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાં ફેરફાર થયા છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગે આદેશ કરવામાં આવ્યા છે। 28 બેઠકોમાં ફેરફાર થશે, શું કહેશો? જે બિલકુલ પંચાયત અધિનિયમ અંતર્ગત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગર તાલુકા પંચાયતની અલગ અલગ જે 28 બેઠકો છે તેની અંદર રોટેશન પદ્ધતિ અપનાવવા માટેના આદેશ કરવામાં આવે છે। આ ઉપરાંત બિન અનામત અને અનામત વર્ગની જે બેઠકો છે તેમાં અંશત એક બે બેઠકોની જે ઘટાડો નોંધ્યો છે એ ઘટાડા મુજબ આંશિક રીતે રોટેશન પદ્ધતિ અપનાવવા માટે તેમજ સ્ત્રી અનામત અને સામાન્ય બેઠકોમાં પણ કેટલાક ફેરફાર સૂચવવામાં આવે છે। ગાંધીનગર તાલુકા પંચાયત હસ્તકની જે આજુબાજુના ગામડાઓની જે બી બેઠકો છે તેને રોટેશન પદ્ધતિથી અમલમાં મૂકવા માટે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આદેશ કરવામાં આવે છે। આપને ખાસ જણાવી કે ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થશે તેના પહેલા અત્યારથી જ આયોગ દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે તમામ સમીક્ષાઓના અંતે અને તમામ અહેવાલો બાદ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી રોટેશન પદ્ધતિ અપનાવવા ગાંધીનગર તાલુકા પંચાયતને આદેશ કરાયા છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીથી સરકારી કર્મચારીઓનું કૌભાંડ સામે આવ્યું છે, તો નવસારીથી સમાચાર મળી રહ્યા છે। સમગ્ર કૌભાંડ જે મળી રહ્યું છે સરકારી કર્મચારીઓનું જ આ કૌભાંડ હોવાની વિગતો મળી છે, તો નવસારીથી સમાચાર છે। નવસારીમાં કામ કર્યા વગર જ 5 કરોડના બિલ ચૂકવાયા છે। સરકારી કર્મચારીઓનો કૌભાંડ છે। 9 સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। કામ કર્યા વગર કરોડોના બિલ ચૂકવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર પાલ પટેલની ધરપકડ કરાઈ છે। નવસારીના બિલીમોરામાં ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે, તો નાયબ કાર્યપાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નવસારીમાં સરકારી કર્મચારીઓનું આ કૌભાંડ સામે આવ્યું છે, તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, નવસારીમાં સરકારી કર્મચારીઓનું કૌભાંડ સામે આવ્યું છે। કામ કર્યા વગર જ કરોડો રૂપિયા ચૂકવ્યા છે અને જેમાં નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરાઈ છે। શું છે આ સમગ્ર મામલો? જી બિલકુલ, નવસારી બિલીમોરા વિસ્તારની અંદર પીવાના પાણીની પાઇપલાઇન, કુવા, બોર આવા વિકાસના કામો માટે રાજ્ય સરકાર તરફથી જે નાણાં ફાળવવામાં આવતા હોય છે અને એ વિકાસ હેઠળ કાર્યપાલક ઇજનેર કે અધિક કક્ષાના ઇજનેરોની આગેવાનીમાં આ તમામ કામો પૂરા કરવામાં આવતા હોય છે, પરંતુ 7 સરકારના ભ્રષ્ટ અધિકારીઓ કે જે નાયબ કાર્યપાલક ઇજનેર, અધિક ઇજનેર, મદદનીશ ઇજનેર, હિસાબનીશ, ક્લાર્ક આ આખું ટોળું ભેગું થઈને રાજ્ય સરકારને ચૂનો ચોપડ્યો છે। અંદાજિત 5 કરોડ 48 લાખ રૂપિયાના ખોટા બિલો મંજૂર કરીને અલગ અલગ કંપનીઓમાં એ પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે। આમ જો જોવા જઈએ તો રાજ્ય સરકારની કુલ 12.44
કરોડ રૂપિયાનું સરકારને આર્થિક નુકસાન ભ્રષ્ટ અધિકારીઓ તરફથી કરવામાં આવ્યું છે। આ કામના પૈકી મહિલા આરોપી પાયલ બંસલની સીઆઈડી ધરપકડ કરી છે, જે એક સમયે નાયબ કાર્યપાલક ઇજનેર હતા અને તેમના હાથ નીચે તમામ કામ કરવામાં આવતા હતા, પરંતુ જે સ્થળ ઉપર જે નક્કી કર્યું હતું ત્યાં એક પણ કામ કર્યું નથી। ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ખોટા બિલોના કારણે નાણાંની ઉચાપટ કરી છે, એટલે કે આ કૌભાંડ કરોડો સુધી પહોંચે તેવું છે। અન્ય એક વિગત જો જોવા જઈએ તો આ નાણાંની ઉચાપટની અંદર 90 જેટલા કામોના ખોટા બિલ મૂક્યા છે। સીઆઈડી એ પણ નોંધ્યું છે કે જે 90 કામ સૂચવ્યા હતા તેમાંથી એક પણ કામ થયું નહીં હોવાનું પણ સામે આવ્યું છે। જે અલગ અલગ ફર્મ હતી, કંપનીઓ હતી, તેના એકાઉન્ટમાં આ અધિકારીઓએ ખોટા બિલના પૈસા પણ જમા કરાવ્યા હતા અને તેમાંથી ભાગ બટાઈ કર્યો હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર વધતો ગયો છે। રાજ્ય સરકાર હવે આ બાબતે અંકુશમાં લેવા માટે અને આવા દોષિત 7 અધિકારીઓ સામે કડક પગલાં લેશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે જ વિગતો સામે આવી રહી છે। રાજ્યમાં આઈટી વિભાગે ઠેર ઠેર દરોડા પાડ્યા હતા। રાધે ગ્રુપ, ટોગરોન ગ્રુપ, ધરતી સાંકેત ગ્રુપમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા। રોકડ રકમની ઓન એન્ટ્રી મળી છે। 10 કરોડ રોકડ સાથે બોગસ લોનની એન્ટ્રી મળી છે। હાલ 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજ્યમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા। અમદાવાદમાં 25 સ્થળોએ સર્ચ હાથ ધરાયું હતું। તે દરમિયાન ઓન એન્ટ્રીના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। રાધે ગ્રુપ, ટોગરોન ગ્રુપ, ધરતી સાંકેત ગ્રુપમાં આઈટીના દરોડાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। રોકડ રકમની ઓન એન્ટ્રી મળી છે। 10 કરોડ રોકડ સાથે બોગસ લોનની પણ એન્ટ્રી મળી આવી છે। તો મહત્વના પુરાવા મળ્યા છે। હાલ 40 જેટલા સ્થળોએ હજુ પણ દરોડાની કામગીરી ચાલુ છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં ફાયરિંગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તે જ મુદ્દે વધુ અપડેટ મળી રહી છે। ફાઇનાન્સરની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો સુરતથી સમાચાર મળ્યા છે। ઉધના પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી 2 હાથ જોડીને માફી પણ મંગાવી હતી। પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓનું આજે સરઘસ કાઢ્યું હતું। આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। તો સુરતમાં થોડા સમય અગાઉ જ ફાઇનાન્સરની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। ઉધના પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે। 2 હાથ જોડીને તમામ આરોપીઓ પાસે માફી પણ મંગાવી છે। તો સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતમાં 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરાઈ છે। તો સમાચાર મળી રહ્યા છે। સુરતથી 10 વર્ષથી એક આરોપી નાસ્તો ફરતો હતો, જેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આરોપીએ લાલચ આપીને છેતરપિંડી કરી હતી। 10 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો। 25 લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી અને છેતરપિંડી કરી હતી। વર્ષ 2014માં સલાબતપુરા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો। 10 વર્ષ પછી આરોપી ઝડપાયો છે। ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લલઈ રામકલેસિંહ ફરાર થયો હતો। તો સુરતમાં 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરાઈ છે। 2014માં આ ગુનો નોંધાયો હતો। આરોપીએ લાલચ આપીને છેતરપિંડી કરી હતી। 25 લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી।
વર્ષ 2014માં સલાબતપુરા પોલીસ ચોપડીએ ગુનો નોંધાયો હતો। આરોપી હાલ ઝડપાઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લલઈ રામકલેશસિંહ ફરાર થયો હતો। સુરત બારડોલી સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતથી સુરત પાસે સુરત બારડોલી સ્ટેટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। તો બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। બાલાજી પ્લાઝા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક બાઇક રોંગ સાઈડથી આવતા જ અકસ્માત સર્જાયો હતો। એક બાઇક પર સવાર 3 સહિત 4 ને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત 4 માંથી 2 ને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો સુરતથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। તમામ ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। બાલાજી પ્લાઝા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક બાઇક રોંગ સાઈડથી આવતા ટક્કર થઈ હતી અને જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતના બારડોલી કડોદ સ્ટેટ હાઈવે ઉપરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાલાજી પ્લાઝા પાસેની આ ઘટના પ્રકાશમાં આવી છે। તમામ ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક બાઇક રોંગ સાઈડથી આવતા અકસ્માત સર્જાયો હતો। એક બાઇક પર સવાર 3 સહિત 4 ને ગંભીર ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્ત 4 માંથી 2 ની હાલત વધારે ગંભીર હોવાની વિગતો મળી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। બારડોલી કડોદ સ્ટેટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। બાલાજી પ્લાઝા પાસે બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। અમદાવાદ સાણંદ બાયપાસ પર ટ્રેલરમાં આગ લાગી હતી। આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। જે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદ સાણંદ બાયપાસથી ટ્રેલરમાં આગ લાગી હતી। રિલાયન્સ પંપ પાસે ટ્રેલરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ટ્રેલરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। તો અમદાવાદ સાણંદ બાયપાસ પર ટ્રેલરમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। રિલાયન્સ પંપ પાસે જ ટ્રેલરમાં આગ લાગી હતી। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। તો અમદાવાદથી આગની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। મહેસાણા ઊંઝા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। મહેસાણા ઊંઝા હાઈવે પરથી અકસ્માતની ઘટનાને લઈને જે વિગતો મળી રહી છે, મહેસાણા ઊંઝા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી। ઊંઝાથી સિદ્ધપુર જતા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો। ઇકો કારનો કચ્ચરઘાણ બોલાયો છે। તો ગાયને અથડાઈને ઇકો કાર ડિવાઈડર કૂદીને પટકાઈ હતી। ઇકો કારમાં સવાર 2 મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। તો મહેસાણા ઊંઝા હાઈવે ઉપરનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અકસ્માતની ઘટના સામે આવી છે। ઊંઝાથી સિદ્ધપુર જતા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો। ગાયની અડફેટે ઇકો અથડાઈને સામેની સાઈડ ડિવાઈડરથી પટકાઈ હતી।
અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેરથી બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના દહેગામથી નરોડા હાઈવે ઉપર બની હતી, જેમાં કાર ચાલકે ડિવાઈડર કુદાવીને કાર સામેની સાઈડમાં જતા જ મોપેડ ચાલક પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક 26 વર્ષીય અમિત રાઠોડ, 27 વર્ષીય વિશાલ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પોલીસે સમગ્ર મામલે બેફામ કાર ચાલક ગોપાલ પટેલની ધરપકડ કરી છે. આ સાથે અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળે ગીતો સાંભળતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે જ બેફામ કાર ચાલકો નિર્દોષ લોકોનો જીવ લેતા રહેશે? આના મેની સાઈડ મારી ગાડી આવતી ને અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવે છે ને એમાં મારા ડિવાઈડના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી સીધી. ગાડી મારી હોમેની સાઈડથી આવતી અને હોમેથી એક ગાડી આવતી ને એમાં ડિવાઈડરમાં જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને. અમદાવાદમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની બેઠક મળી હતી, જેમાં ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની સ્થાપક પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે, સાથે જ રિદ્ધરાજસિંહ પરમારની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. આ પ્રસંગે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વોડાના ચેરમેન તરીકે પણ શંકરસિંહે મને નિમણૂક આપી હતી. લોકશાહીમાં પ્રજા મુખ્ય હોય છે. આ સરકારમાં લોકોની ફરિયાદો થાય છે, પરંતુ કામ થતા નથી. આપણે ગુજરાતની અંદર 2022 અને 2024નું લોકસભાનું ઇલેક્શન જોયું. જ્યારે વધુ પડતી મેજોરિટી આવી જાય ત્યારે પાવર કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સિદ્ધાંત મુજબ એક ચક્રીય શાસન કોઈ પણ રાજ્યમાં લાંબો સમય ચાલે તો તંત્ર રડિયાળ બની જાય છે. મારા હાથમાં જે જવાબદારી મને આપી છે, બધા શું કહેવાય વરિષ્ઠ નેતાઓ અને જે પોલિટિક્સમાં એક્સપિરિયન્સ છે, તો મને એમનાથી શીખવાનું છે. જેમ કે હાલ રાઠોડ સાહેબે કીધું કે દરબાર છીએ, ક્ષત્રિય છીએ અને પ્રજાના માટે જ મારા પૂર્વજ પણ જે રોયલ ફેમિલી છે, ગુજરાતની રાજવી પરિવાર હતા, એમને એમનું જીવન પ્રજા માટે જ આપ્યું છે. આજની તારીખમાં જેમ કે આદિવાસી, પણ હું આદિવાસી મારા ગરાસિયા ભાઈઓની વાત કરું છું. આજે અમે મારા ગરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ. સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાતનો તો એ બનાસકાંઠા ગણાય છે. હાલ એમાં જે જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોળિયાએ કન્સ્ટ્રક્શન કંપનીનો હેતુથી મેડિકલ કંપની બનાવી હતી. તેને ખ્યાતિકાંડ બહાર આવ્યા 1 મહિના પહેલા જ હોસ્પિટલમાંથી 22.40 લાખ અને સપ્ટેમ્બરમાં તેમની પત્ની હેતલે 5.37 લાખ લીધા હતા. હજુ હોસ્પિટલ અને અન્ય લોકોને કેટલા પૈસા મળ્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર ડોક્ટરો અને ભાગીદારોની શોધખોળ પણ શરૂ કરી છે. આ ખ્યાતિકાંડમાં કેસમાં એફિડેવિટ મુજબ આરોપીઓએ હોસ્પિટલ નહીં પરંતુ સુવ્યવસ્થિત છેતરપિંડી અને આર્થિક ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે નવીન પહેલ કરાઈ છે. પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ મૂંઝવણ ન અનુભવે તે માટે પરીક્ષા પર્વની ગુરુ ચાવીનું લોન્ચિંગ કરાયું હતું. આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર બોર્ડની ધોરણ 10 ને 12ની પરીક્ષાને અનુલક્ષીને રોજ વિડીયોના માધ્યમથી અભ્યાસ કરવામાં આવશે. ગણિત ને વિજ્ઞાન જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રોબ્લેમ સોલ્વ પણ કરવામાં આવશે. અભ્યાસક્રમના ચેપ્ટર વાઇઝ પ્રશ્નો પણ સોલ્વ કરાશે. 2 ડિસેમ્બરથી બોર્ડ પરીક્ષા સુધી રોજ દરેક વિષયોના મુખ્ય પ્રશ્નો પર વિડીયો થકી માર્ગદર્શન આપવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટેની તૈયારી કરી શકે. રોજ 15-20 મિનિટના વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. દરેક લેક્ચર બાદ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન પણ કરવામાં આવશે. જે પણ ઉપયોગી ખરેખર અગત્યનું સાહિત્ય છે, જેની એને રિવિઝનની જરૂર છે, એના એક સુંદર મજાના આ સાથે જે અમારી ટીમ સામેલ છે અને અહીંયા જે વડીલો સામેલ છે
તેમના માર્ગદર્શનમાં અમારા બોર્ડના સદસ્યો, અમારા સંકલન સમિતિના હોદ્દેદારો, શ્રી ગુણવંતભાઈ જેવા અમારા વડીલો, મુકેશભાઈ, કિરીટભાઈ પટેલ જેવા વડીલોના માર્ગદર્શનમાં આ વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે અને દૈનિક વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલવામાં આવશે. આ પ્રશ્ન બેંક અને સાથે સાથે હજી 15 મિનિટના વિડીયો એવરીડે આપણે આપવાના છીએ. એ લગભગ અમારી આશા છે કે ઓછામાં ઓછા 70 થી 75 માર્ક સુધી અમને વિદ્યાર્થીઓને મદદ કરી શકે એવો અમારો સખત પ્રયત્ન છે. દરેક પ્રકરણની જે બ્લુપ્રિન્ટ છે એને ધ્યાનમાં રાખી, જેમ કે કોઈ પ્રકરણમાં 4 માર્ક્સનો પ્રશ્ન છે તો એના લેન્થને ધ્યાનમાં રાખીને અમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને વિડીયોમાં કવર કરી રહ્યા છીએ અને અમારા અનુભવના આધારે અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરના આધારે અમે આ ડિસાઇડ કર્યા છે પોઈન્ટ્સ. ક્વિક રિવિઝન કરવામાં આવશે જે છેલ્લી 15 મિનિટ્સમાં જે એવા ટોપિક્સ જે છે કે એ અમારે છૂટી ગયા કે અમને હાર્ડ લાગે એ પણ એક ક્વિક રિવિઝનમાં બધું કવર થઈ જશે. અમદાવાદમાં ધંધુકાના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર, પાંચવાડ, ગોહિલવાડ, કાઠિયાવાડના પ્રવેશ દ્વાર સમા આ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા જ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ધંધુકા વિસ્તારમાં વિકાસ સતત થઈ રહ્યો છે. એક પછી એક નવા પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે. ઓવરબ્રિજ થકી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થકી આગામી દિવસોમાં આરોગ્યની અદ્યતન સુવિધાઓનો પણ જનતાને લાભ મળશે. પટેલ સાહેબે રાજ્ય સરકારમાંથી નિશ્ચય કર્યો કે ડબલ એન્જિનની સરકાર હોય તો અહીંયા લોકોની હાલાકી દૂર થવી જોઈએ અને આજે આપણને સૌને આનંદ છે કે આ પુલનું નિર્માણ થયું અને એવો આ રૂડો રૂપાળો પ્રસંગ અને એ પ્રસંગમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા, લાલજીભાઈ બંને પણ આ ધંધુકાની ખૂબ કાળજી રાખી છે. આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા અને સૌરાષ્ટ્રનો ટ્રાફિક બાબતે મૂંઝવતો પ્રશ્ન એ આ રેલવે ફાટક હતો. એના ઉપર આપણા સરકારશ્રીએ આ પુલ બનાવી અને આજે ઋષિકેશભાઈના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે આખા સૌરાષ્ટ્ર અને ધંધુકા ખૂબ ખુશી અનુભવશે. વડોદરાના સાવલીમાં ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલ ભરીને આવેલ ટેન્કરના કંપની સીલમાં છેડખાની થતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. પેટ્રોલ પંપના માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખાના અધિકારીઓને જાણ કરાઈ હતી. જામનગરથી પેટ્રોલ ડીઝલ ભરીને આવેલ ટેન્કરમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ટોલ માપને ગુણવત્તાની ચકાસણી કરાઈ હતી. ટેન્કરમાં સીલ ને ટોલ માપમાં છેડખાની થઈ છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે. આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી. પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવી. ઘણી વખતે માલ 400, 500, 600 લીટર ગાડીમાં ઓછો આવતો હોય છે. હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ035464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમોએ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમોને ખબર પડી કે એમોના જે ઉપરના સીલ છે, જે તોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે. મહેસાણામાં કડી તાલુકાના નંદાસણ ગામના વતની રાજ મલ્હોત્રાજી ખરી માનવતાનું ઉદાહરણ બન્યા છે. જેઓ પોતે પરિવારની રોજીરોટી માટે રિક્ષા ચાલક તરીકે કામ કરે છે. સાથે જ તેઓ ઘણા વર્ષથી કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના દર્દીઓને વિનામૂલ્યે દવાખાના સુધી પહોંચાડવાનું પણ ઉમદું કામ કરી રહ્યા છે. આ રીતે રાજ મલ્હોત્રાજી સમાજ સેવાનું એક અભિન્ન પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ બન્યા છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ ડુંગળી ગુણીની આવકથી માર્કેટિંગ યાર્ડ છલકાઈ ગયું છે. ત્યારે હાલ ડુંગળીની સિઝનની શરૂઆત થઈ છે. 1 લાખ ડુંગળીના
ગુણીની આવક જોવા મળી રહી છે અને ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે અહીં આવી રહ્યા છે। 400 રૂપિયાથી લઈને 700 રૂપિયા જેવા ભાવ આજની હરાજીમાં બોલાવવામાં આવ્યા હતા। આજ રોજ મવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તથા સફેદ કાંદાની કુલ મળીને 1 લાખ બેગની આવક થઈ ગયેલ છે। હાલમાં હરાજીનું કામકાજ બંધ શરૂ છે। લાલ કાંદામાં ઊંચામાં 900 રૂપિયા તેમજ સફેદ કાંદામાં ઊંચામાં 851 રૂપિયા ભાવ મળી રહ્યા છે। લાલ તથા સફેદ કાંદા એવરેજ 400 થી 600 રૂપિયામાં ખેડૂતોને ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી આ ખેડૂતો મવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવતા હોય છે અને તેઓની ડુંગળી દરરોજ જે આવે છે તે દરરોજ વેચાણ થઈ જાય છે। તે પણ મવા યાર્ડની હાલમાં ખાસિયત ગણાય અને આગામી દિવસોમાં પણ ભાવ ટકી રહે તો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય એમ છે। ને મવા યાર્ડમાં આખા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે ને ડુંગળી 90,000થી લાખ થેલી મવા યાર્ડમાં આવે છે ને ખેડૂતોને પણ પૂરેપૂરો લાભ મળી રહેશે ને આવનારા સમયમાં ડુંગળી વધુ પણ આવવાની છે। તેના માટે અમે 200 વીઘા જમીન ભાડે રાખી છે એટલે ખેડૂત કોઈ પણ હેરાન ન થાય ને અત્યારે ખેડૂતને 400થી 700 રૂપિયા ડુંગળીનો ભાવ મળી રહ્યો છે ને ખેડૂતને સંતોષકારક ભાવ મળે છે। અને આ વર્ષે ડુંગળીના ભાવ સારા છે। અત્યારે દેશાવરોમાં એટલે ટૂંકમાં નાસિક ને એ બાજુ પાક ઓછો છે। અહીંયાથી માલ રીતે રવાના નાસિક ને બધે થાય છે અને આ વર્ષે ખેડૂતોને પૈસા સારા મળી રહેશે। માર્કેટિંગ યાર્ડની અંદર જે મહુવા માર્કેટિંગ યાર્ડ જે ડુંગળીનો હબ ગણાય છે તે શરૂઆતની સિઝનની શરૂઆતની અંદર જ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ કરતાં પણ વધુ ડુંગળીની આવક થઈ ચૂકી છે। ત્યારે ખેડૂતોને પોષણ ભાવ મળી રહ્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા માર્કેટિંગ યાર્ડ અત્યારે 1 લાખ જેટલી ડુંગળીની આવક થતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ છલકાઈ ચૂક્યું હોય તેને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ બીજી જગ્યાએ પણ જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ને તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને 400થી 700 રૂપિયા સુધીનો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે। તેથી ખેડૂતોમાં પણ એક આનંદની લાગણી છવાઈ ચૂકી હોય ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી યાર્ડ છલકાઈ ચૂક્યું છે। હર્ષદ દસાડિયા, મંદિર ન્યૂઝ, મહુવા। મેટ્રો 10માં હાલ આટલું જ પડે, પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।